ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો ગુજરાતના લોકો પણ લોકડાઉન વધારવાના મતમાં છે. આવો સાંભળે ગુજરાતના લોકો લોકડાઉનને લઈને શું કહી રહ્યા છે. 21 દિવસનું જે લોકડાઉન આપણા પ્રધાનમંત્રીએ ડિક્લેર કર્યું હતું એનો ફાયદો આપણે સૌ જોઈ જ રહ્યા છીએ. જે ગતિથી કોરોનાના કેસ વિશ્વમાં વધી રહ્યા હતા એના કરતાં ભારતમાં ઓછી ઝડપે વધી રહ્યા છે અને ચોક્કસપણે ફાયદો થઈ રહ્યો છે. અઘરું છે પણ ફેમિલી સાથે ટાઈમ ગાળવાનો પણ સમય મળ્યો છે. તો ફેમિલી સાથે રહીએ અને ઘરમાં બેસીને આને ફાઇટ કરીએ. મિત્રો, 21 દિવસના લોકડાઉન પછી પણ કદાચ જો લોકડાઉન એક્સટેન્ડ કરવામાં આવે તો એ ફાયદારૂપ જ રહેશે અને નહીં કરે તો 21 દિવસ પાણી ઢોળમાં જશે આપણા. પછી એકડો પાછો ઘૂંટવો પડશે. એના કરતાં જો લોકડાઉન થાય એક્સટેન્ડ તો એ આપણા સૌના હિત માટે છે. વિશ્વ આખું અત્યારે કોરોનાની મહામારીથી જૂજી રહ્યું છે ત્યારે ભારતની પરિસ્થિતિ બીજા દેશોની કમ્પેરિઝનમાં ઘણી બધી સારી થઈ છે. તેનું એક મુખ્ય કારણ છે કે સમયસર લોકડાઉનનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. કદાચ હજુ પણ આવનારા દિવસોમાં પણ લોકડાઉન યથાવત રહી શકે એમ છે. આ નિર્ણય સ્વાસ્થ્ય માટે બહુ અગત્યનો છે. સરકાર પાસે બે ઓપ્શન હોય છે, અથવા તો એ આપણી ઇકોનોમીને સર્વાઈવ કરાવડાવે અથવા તો આપણા જીવનને સર્વાઈવ કરાવડાવે. આ સરકારે આપણા જીવનને સર્વાઈવ કરાવવાની વાત કરી છે ત્યારે આ લોકડાઉન ખૂબ અગત્યનું છે અને સમગ્ર દેશ એક ડિસિપ્લિનથી આ લોકડાઉનનો અમલ કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિ છે અને લોકડાઉન 14 તારીખ પછી લંબાવવું કે ના લંબાવવું એ જયારે સરકાર શ્રી વિચાર કરતી હોય ત્યારે મારું એક સજેશન એ છે કે ગુજરાતની અંદર 18 જિલ્લાની અંદર કોરોના વાયરસ ના અસરગ્રસ્ત છે. 18 માંથી 6 જિલ્લા એવા છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર. આ 6 જિલ્લા એવા છે જેમાં 10 અથવા 10 થી વધુના કેસ છે. બાકીના 12 જિલ્લા એવા છે જેમાં 5 અથવા 5 થી અંદરના કેસ છે અને 18 જિલ્લા એવા છે સરકારી આંકડા મુજબ કે જેમાં હજી એક પણ કેસ કોરોનાનો બન્યો નથી ગુજરાતમાં. તો ગુજરાત સરકારને જે કાંઈ નિર્ણય લીધા, જે કાંઈ કામગીરી કરી એના અભિનંદન સાથે એક રજૂઆત મારી એ છે કે જે જિલ્લાની અંદર 5 અથવા 5 થી નીચેના છે અથવા તો જે જિલ્લામાં એક પણ કેસ નથી એમાં આંશિક લોકડાઉન હળવું કરે તો એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. વિશ્વભરમાં જ્યારે કોવિડ-19 વાયરસની ભયંકર મહામારી છવાયેલી છે ત્યારે આ મહામારીથી વિશ્વની મહાસત્તા એટલે કે અમેરિકા, યુરોપ, ઇટલી જેવા અને કે ચાઇના જેવા દેશો પણ આ મહામારીના સંકટમાં અને આ મહામારીના ભયડામાં આવી ગયા છે. ત્યારે ભારતમાં પણ આના ઇન્ફેક્શન અને આના કેસો નોંધાતા નરેન્દ્ર મોદીની સરકારે લોકડાઉનની અમલવારી કરાવી છે અને આ વાયરસ માઉથ ટુ માઉથ કે પબ્લિક ટુ પબ્લિક ટ્રાન્સમિશન ન થાય એ માટે જે લોકડાઉનની પ્રથા અપનાવી અને આ પ્રથાની સાથે પબ્લિક, કલેક્ટર કે આપણા જે પ્રશાસન કહેવાય પ્રશાસન, તમામ પોલીસ કર્મીઓનો સ્ટાફ સાથે મળીને આ મહામારીથી કેમ બચવું તે અંગે જે કાંઈ પ્રયત્નો અને પ્રયાસો કરી રહ્યા છે તે ખૂબ જ વખાણવાને લાયક છે. મહામારીને રોકવા માટે લોકડાઉન વધારવું પડે તો અમે સરકારને સંપૂર્ણપણે સહયોગ અને સહકાર આપશું અને બીજા લોકોને પણ સમજાવશું કે તમે આમાં જોડાઓ અને સરકારને સંપૂર્ણ સહયોગ કરો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલશું. જે ભારત સરકાર નક્કી કરે તે દેશના હિત માટે, સમાજના હિત માટે જે કાંઈ નિર્ણય હશે તે યોગ્ય હશે અને સંપૂર્ણ સહકાર કરશે. ગુજરાતની સર્વે જનતાને અને ભારત દેશની તમામ જનતાને આપના માધ્યમથી અપીલ કરું છું કે વિશ્વના અસંખ્ય દેશોમાંથી ભારત એક એવો દેશ છે કે જેના પ્રધાનમંત્રી માણસો અને મનુષ્યોના જીવનને મૂલ્ય આપીને કોરોના વાયરસ જેવી બીમારી જ્યારે આખા વિશ્વની અંદર મહામારીનું સ્વરૂપ ધારણ કરીને અસંખ્ય જાનો લઈ ચૂકી છે ત્યારે આપણા દેશના ગર્વ લેવા એવા પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીએ જે 21 દિવસનું લોકડાઉન આપ્યું હતું એને હું સંપૂર્ણ સમર્થન પાઠવું છું. પ્રવર્તમાન કોરોના રોગચાળાને ડામવા માટે સરકારે લોકડાઉનનું ખૂબ સરાહનીય પગલું ભર્યું છે. લોકડાઉન જ નહીં પણ આ રોગચાળાને ડામવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. વિશ્વના અન્ય દેશો કરતાં ભારતે આ રોગચાળાને સારી રીતે સફળતાપૂર્વક કાબૂમાં રાખેલ છે. જ્યાં આ રોગચાળો કાબૂમાં છે
ત્યાં આંશિક રીતે લોકડાઉન ઉઠાવવામાં આવે તો બહુ રોગચાળો પ્રસરવાની શક્યતા નથી. અને જ્યાં હોટસ્પોટ એટલે કે વધારે પ્રમાણમાં કોરોનાના કેસ છે ત્યાં હજી પણ અસરકારક રીતે લોકડાઉન પરિસ્થિતિ પ્રમાણે ચાલુ રાખવું જોઈએ. આ મહામારીનો એક જ ઈલાજ છે કે ઘરે રહેવું, સેફ રહેવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, જેથી કરીને આગામી દિવસોમાં 14 એપ્રિલ પછી પણ હું અપીલ કરું છું કે આ લોકડાઉનની અવધિ 30 એપ્રિલ સુધી રહે, જેથી કરીને આ મહામારીને સંપૂર્ણપણે આપણે કાબૂમાં કરી શકીએ.